અમરેલી અને સુરતની રાજનીતિમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા નિલેશ કુંભાણી વચ્ચે એક મહત્વની મુલાકાત થઈ છે. નિલેશ કુંભાણીની સીડઝ ઇન્ડસ્ટ્રીઝ ખાતે થયેલી આ મુલાકાતે અનેક રાજકીય તર્ક વિતર્ક જગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં નિલેશ કુંભાણીએ પોતાનું ફોર્મ પરત ખેંચતા સુરત બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થયા હતા, જે ઘટનાએ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી હતી. હવે જ્યારે ખુદ સી.આર. પાટીલ તેમની મુલાકાતે પહોંચ્યા છે, ત્યારે નિલેશ કુંભાણી સત્તાવાર રીતે ભાજપમાં જોડાય તેવી અટકળોએ જોર પકડ્યું છે. આ મુલાકાત આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં કયા નવા સમીકરણો રચશે તેના પર સૌની નજર ટકેલી છે. અમરેલી જિલ્લાના બધા ધારાસભ્યો, સાંસદ સભ્યો, કૌશિકભાઈ વેકરિયા હોય, મહેશભાઈ કસવાળા હોય, જેવી કાકડિયા હોય, જનકભાઈ હોય, અમરીશભાઈ ડેર હોય, હીરાભાઈ સોલંકી હોય, બધાએ હાજરી મારી ફેક્ટરી ઉપર ચા પાણી પીવા માટે જ આવ્યા હતા. બીજી કોઈ ચર્ચા નહોતી. નહીં, એવી કોઈ ચર્ચા કરી નથી. ભવિષ્યમાં કંઈ જોડાવાનું થાય તો તમારા મીડિયાના માધ્યમથી 100% તમને જાણ કરવામાં આવે છે. હજી કોઈ ચર્ચા જ નથી કરી કોઈ પાર્ટીમાં જોઈન્ટ કરવાની. આ પાર્ટી કે પછી ભાજપ? નહીં, હજી કોઈ ચર્ચા નથી કોઈ પાર્ટીમાં જોડાવાની. ખાલી ફક્ત અમારી ફેક્ટરી ઉપર ચા પાણી નાસ્તા પાણી કરવા માટે જ મુલાકાત થઈ હતી. બીજી કોઈ રાજકીય ચર્ચા થઈ નથી.